માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે જઈશું ધોનેરા, તો વ્લોગમાં બન્યા રહેજો। તો તમને બતાવું ધોનેરા। તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ધોનેરા જવા માટે, તો વ્લોગમાં બન્યા રહેજો। આજે કંપનીની ગાડી લઈને આવ્યા આપણે, તો સીએનજીમાં લાઈનમાં ઊભા છીએ, જોઈ શકો છો સીએનજીની લાઈન। તો બ્લોગમાં બન્યા છે, આપણે મળીએ આગલે સ્ટેશને। તો મિત્રો આપણે ગેસ નાખાઈને નીકળી ગયા છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો। આજે અમારા આકાશભાઈ હંગાત, આકાશભાઈ હાઈ ક્યાં ખાલી? હા, આપણા મિત્રો બધા આકાશભાઈને ઓળખ છે, ગોપીવાળા બધા, એટલે વાંધો ના આવે। તો મિત્રો આપણે ઘરે ખાવાનું નહીં, આજે હોટલે ખાવાનું હોય, તો ગાડી ઊભી રહી છે ખાવા માટે, એક બીજી ગાડી આવે તો વેટિંગ કરીએ છીએ। તો બ્લોગમાં બન્યા રહેજો। અમારા આકાશભાઈ ભૂસ્યા થયા, જબરજસ્ત ભૂખ લાગી હવે તો ખાઈ લઈએ, બીજી ગાડી પાછળ આવે એટલે જમી લઈએ, બરાબર? તો બ્લોગમાં બને રહેજો। તો અમારી ગાડી આવી હતી બીજી, તો અમે જમવા જઈએ। આ છે અમારા અર્જુનભાઈ। ભૂખ લાગી તમને? ભૂખ તો લાગે જ નહીં, ચલો ખાઈ લઈએ। વહી હેડો પેલા આગળ હે કઠન। અમારા આકાશભાઈ બરાબરની ભૂખ લાગી છે, ટાઈમ અપ થઈ ગયો ભાઈ, મને ઘડી દો। આ કટમાં તો હળી જવાય, તો હા અર્જુનભાઈ આવા કટમાં દઈ। તો મિત્રો આપણે આવી ગયું જમવાનું, અમે કઢી, દહીંની કઢી અને રોટલી મંગાવી। અર્જુનભાઈ મંગાવ્યું બટાકા વટાણા, અને આકાશભાઈએ દહીંની કઢી અને રોટલી। સેમ અમે બેન સેમ હા, તે ખાઈ લે, હળો તને જમી લ્યો। હા ચાલુ કરો, જમી લ્યો। તો મિત્રો અમે જમીને નીકળી ગયા છીએ, બન્યા રહેજો। પગે છે એરોમા સર્કલ, આપણે ત્યાંથી જવાનું ડીસા।
આ ડીસા તો લોકો બને રહેજો. આપણે જઈએ ડીસા બાજુ. ના ના પહોંચી જઈએ તો આપણે ડીસા નીચે ઉતરવા નથી. આપણે જવાનું છે પુલ ઉપર બરાબર. તો જોઈ શકો છો મિત્રો, પાટણ ડીસા નીચે રાધનપુર કંડલા સીધા, એટલે આપણે જવાનું છે ડીસા પુલ પર સીધા. તો બ્લોગમાં બન્યા રહેજો. ડીસાની બહાર નીકળી ગયા છીએ. તો આપણે આવી ગયા ધોનેરા રોડ ઉપર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો આપણું છેલ્લું સ્ટેશન રહેશે ધોનેરા. આપણે પહોંચી ગયા છીએ ધોનેરા પહોંચી ગયા છીએ. તો મિત્રો આપણે ધોનેરામાં ગાડી ખાલી કરીને નીકળી ગયા છીએ. તો બને રહેજો બ્લોગમાં. આ છે ધાનેરાનો પુલ. મિત્રો આપણે આવી ગયા છીએ ડીસા પાછા રિટર્નમાં. તો આર્યો પુલ છે ડીસાનો. આખોલ ચોકડી. તો વ્લોગમાં બન્યા રહેજો. આ છે આખોલ ચોકડી. વ્લોગમાં બન્યા રહેજો.
આપણે ફાઇનલી મહેસાણા આવી ગયા છીએ. તો લોકો બને રહેજો. અમારા જો રમ ભગવાન આબાના હાથે છે એવું સજાયું હો મસ્ત. તો લોકો બને રહેજો. ઉતાર્યું નહીં યાર. હા એ આ બધી સજાયેલું જ છે જો ચકાચક. જવા દે. તો બ્લોગમાં બને રહેજો. જય માતાજી મિત્રો. તો આપણે ગોડાઉન આવી ગયા છીએ. તો આ વ્લોગને આપણે અહીંથી સમાપ્ત કરીએ છીએ. તો કાલે મળશું આપણે નવા વ્લોગ સાથે. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય મોગલ, જય શક્તિ.